મોદી સરકારે પોતાના સરકારના અંતિમ બજેટ અને વચગાળાનું આખરી જે બજેટ છે રજૂ કર્યું છે। આ બજેટને લઈને વડોદરાના જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓ શું માની રહ્યા છે? ઉદ્યોગકારો તો બજેટને આવકારી રહ્યા છે, પરંતુ કર્મચારીઓ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે તે માટે આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે કેટલાક કર્મચારીઓ। તમારી પાસેથી જાણવા માંગીશું, આજે જે બજેટ રજૂ થયું છે, બજેટને લઈને શું તમારી આશા અપેક્ષાઓ હતી એ ફળીભૂત થઈ છે, લાગે છે? देखा जाए तो सर इस बार बजट काफ़ी अच्छा दिया है। चुनावी वर्ष है तो बजट तो ऐसा आना ही था, कुछ होप तो थी, लेकिन मध्यम वर्ग, सैलरीड पर्सन, इन सब के लिए काफ़ी अच्छा किया है। थ्रेशोल्ड लिमिट बढ़ाई है, 5 लाख तक किया है। अदर डिडक्शन का 1-1.5 लाख का फ़ायदा पहले से था ही है। इंटरेस्ट के अंदर भी उन्होंने 10,000 से बढ़ा के 50,000 किया है, तो इसका फ़ायदा सीनियर सिटीजन को भी मिलेगा जिनके पास एफडी वगैरह ज़्यादा रहती है, और दूसरे लोगों को भी मिलेगा। और देखा जाए तो सैलरी पर्सन, मीडियम मध्यम वर्ग, सबके लिए काफ़ी अच्छा बजट है। किसानों को भी कुछ राहत दी गई है, साल भर में 6,000 रुपये उनको बेनिफिट दिया जाएगा, तो शुरुआत हुई है। किसानों के लिए भी एक डायरेक्ट ट्रांसफ़र की और बेनिफिट उनको मिलेगा। देखा जाए तो बजट काफ़ी अच्छा है। बजट सारू है, मध्यम वर्गने आ बजट कई रीते असर करशे? मध्यम वर्गने કેટલો ફાયદો થવાનો છે બજેટથી? મધ્યમ વર્ગના એટલે કે આમાં સેલરીઝ પર્સન છે, મોટા ભાગે જે નાની સેલરી છે એ મધ્યમ વર્ગમાં જ ગણાય છે, અને એને 6.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ભરવો પડે। અત્યારે 6.5 લાખની ઇન્કમ એટલે અમારે ટેક્સ ભરવો પડતો, તો એમાં એક રાહત થશે। બીજું શું છે કે જે ઇન્ટરેસ્ટની જે લિમિટ વધારી છે 10,000 થી 40,000, હવે 30,000ની ઇન્ટરેસ્ટની ઇન્કમ પર જે ટેક્સ લાગતો તો હવે નહીં લાગે, એટલે ઘણા લોકોને એનો ફાયદો થશે। બીજું શું છે કે જે 3,000 રૂપિયા જે વાર્ષિક જે મંથલી જે બેરોજગારોને આપવાની જે સરકારે વાત કરી છે, એને ઘણા લોકોને નોકરી નથી મળતી, ઘણા લોકો હજુ ભણતા હોય છે, નોકરી નથી લાગી, તો એ લોકોને ઘણું બધું બેનિફિટ મળશે। એટલે ઓવરઓલ છે ને મધ્યમ વર્ગ માટે બજેટ સારું છે। મધ્યમ વર્ગ માટે બજેટ સારું છે। તમને લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, એટલે ચૂંટણીલક્ષી બજેટ છે આ, એટલે જ બધા ફાયદાઓ રજૂ કરવામાં આવ્યા છે? नहीं, वो भी एक कारण हो सकता है, लेकिन ऐसा कारण नहीं बोल सकते हैं कि केवल चुनाव की वजह से उन्होंने ऐसा बजट पेश किया है, क्योंकि ये मध्यम वर्ग को कब से कोई बेनिफिट नहीं मिला होता है इनके 5 साल के लास्ट चुनावी बजट के अंदर। तो इस बार उन्होंने मध्यम वर्ग को देखते हुए भी उनकी जो अपेक्षाएं थी उन्होंने पूरी करने को उन्होंने कोशिश की है, तो ये काफ़ी अच्छा बजट रहा है मध्यम वर्ग के लिए। એટલે જે રીતે નરેન્દ્ર મોદીની સરકારે બજેટ રજૂ કર્યું છે, નાના ઉદ્યોગોની વાત હોય કે મોટા ઉદ્યોગોની વાત હોય, જે સામાન્ય જનતાની વાત હોય કે કર્મચારીઓની વાત હોય, તમામ લોકો આ બજેટને આવકારી રહ્યા છે। અને આ વચગાળાનું જે બજેટ છે ખૂબ જ મહત્વનું અને દેશનું અત્યાર સુધીનું ઐતિહાસિક બજેટ હોવાની લાગણી વડોદરાના જે કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા।